जय 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 नमो नमो सिद्धां नमो आर्यां नमो वज्रायां नमो वै सकसां नमो समयसाराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमनोगमं गतिं पत्ते ओच्छामि समयपावनं तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिते આ એક દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ નામનો સુંદર અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના વચનામૃતોનું એક સુંદર સંપાદન છે. રેગ્યુલર સ્વાધ્યાયમાં 5 બોલનો આપણે પાઠ કરીએ છીએ. 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં એવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે. ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી. પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયની અંદર આપણે પેજ નંબર 110, બોલ નંબર છે 429. શું કેવું છે અહીંયા આગળ? કેવળ જ્ઞાનથી મને લાભ થવાનો નથી, અને શુભ અશુભ ભાવોથી મને નુકસાન થવાનું નથી. એવું હું તત્વ છું. ધ્રુવ તત્વ ઉત્પાદ વ્યયથી નિરપેક્ષ છે, એવી દ્રષ્ટિની વાત છે. જેમ મેરુથી માથું ફોડે પણ મેરુ હલતો નથી, તેમ પરિણામ મારાથી ટકરાય છે, તો પણ પરિણામથી હું હલવા વાળો નથી. શું કહે છે અહીંયા ગાડી? ગ્રંથાદિરાજ સમયસારની 14 નંબરની ગાથામાં જે 5 બોલ છે કે આ શુદ્ધ નયનો વિષયભૂત શુદ્ધ આત્મા અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત સ્વભાવરૂપ હું છું. એમાં નિયત શબ્દ એક આવે છે, નિયત. તો પર્યાયની અંદર ગમે તેવી હાનિ વૃદ્ધિ થાય, પર્યાયની અંદર હાનિ વૃદ્ધિ થાય. હાનિ કહેતા જીવ નિગોદ પર્યાયમાં ચાલ્યો જાય ને અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન રહે પર્યાયમાં, અને જ્ઞાન વધીને આ બાજુ કેવલ જ્ઞાન થઈ જાય. નિગોદમાં જીવ હતો ત્યારે અક્ષરમાં અનંતમાં ભાગનું જ્ઞાન હતું, અને પછી બહાર નીકળીને મોક્ષ માર્ગમાં આગળ વધ્યો ને કેવલ જ્ઞાન પ્રગટ થયું. તો અહીંયા કેવું છે કે આ અપરિણામી જે ભગવાન આત્મા એ એના તરફથી જ્યારે કહેવામાં આવે તો જ્ઞાયક ભાવ શુદ્ધ આત્મા કહે છે, મને કોઈ ફરક નથી પડતો. નિગોદની પર્યાય જ્યારે હતી એ વખતે મારામાં કઈ હીણાપણું નહોતું, અને કેવલ જ્ઞાનની પર્યાય થઈ તો કઈ હું વધી ગયો એવું નથી.
એને બીજી રીતે પણ સમજાય છે કે ભાઈ કેવલ જ્ઞાન પ્રગટ્યું એટલે મારામાં કંઈ ઘટી ગયું ને નિગોદમાં હતું એ વખતે મારામાં જ્ઞાન વધારે હતું અને પછી આમાંથી બહાર ગયું, એ પણ એક શૈલી છે. પણ સામાન્ય આપણે અત્યારે એટલી વાત સમજવી છે અહીંયા ગાડી કે પર્યાયમાં વધઘટ થાય. તો જ્ઞાન ગુણની વાત કરી, જ્ઞાન વધે ઘટે મને કોઈ ફરક નથી પડતો. જ્યારે સંસાર દશામાં અજ્ઞાન દશાની વાત કરીએ તો કેવલ જ્ઞાન જ્યારે નહોતું ને પર્યાયમાં, એ વખતે પણ મારો તો સર્વજ્ઞ સ્વભાવ હતો જ. મારો જે સર્વજ્ઞ સ્વભાવ જે છે, સર્વજ્ઞત્વ શક્તિ જે છે ને, એને પર્યાયની સાથે કોઈ લેવા દેવા નથી. પરિણામ માત્રથી નિરપેક્ષ તત્વ હું છું ને. જેમ સમજો કે કોઈ સંપન્ન વ્યક્તિ એનો મોટો બંગલો છે અને બાજુમાં કોઈની ઝૂંપડી હોય, નજીકમાં કોઈની ઝૂંપડી હોય, તો કે મને શું ફરક પડે છે એનાથી? એની ઝૂંપડી હોય તો હું દરિદ્રી થઈ ગયો થોડું છે? સમજાય છે કે નહીં? અહીંયા એ કહેવું છે કે મારો જે અંદરમાં સર્વજ્ઞ સ્વભાવ છે ને, એ તો અનાદિ અનંત છે. પર્યાયની અંદર જ્ઞાનમાં હીણપ હતી ને, તો એ તો જેની પર્યાય દ્રષ્ટિ હોય એ દુખી થાય. વાત સીધી એ છે. દ્રવ્ય દ્રષ્ટિ વાળા ક્યારેય દુખી નથી થતા. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિ વાળા કેમ દુખી નથી થતા? કે દ્રવ્ય દ્રષ્ટિ વાળાને દ્રવ્યમાં ત્રિકાલી દ્રવ્યમાં અહમપણું સ્થાપિત થયું છે કે હું આવું છું, અને આ અંદરમાં જે પોતાનો દ્રવ્ય સ્વભાવ જે છે ને, એ તો ધનાઢ્ય તત્વ છે. ગુરુદેવશ્રીનો બોલશે, આ અંદરમાં ભગવાન આત્મા ધનાઢ્ય તત્વ છે, અનંત શક્તિઓથી ભરપૂર ભરેલો છે. સંખ્યા અપેક્ષાએ અનંત શક્તિ, સંખ્યા અપેક્ષાએ, અને એક એક શક્તિની તાકાત પણ અનંત. ભર્યા ભંડાર છે અંદરમાં તો. અને દ્રવ્ય દ્રષ્ટિ વાળાને આવા ભગવાન આત્મામાં અહમપણું હોય છે. એટલે પર્યાયની અંદર જ્ઞાન ઓછું છે, વધારે છે, સમજાય છે કે નહીં? પર્યાયમાં આનંદ ઓછો છે, વધારે છે, પર્યાયમાં મને કોઈ ફરક નથી પડતો. સંવર નિદ્રા છે, જો મોક્ષ પ્રાપ્ત નથી થયો, પણ કે જે મારામાં સુખ નામની શક્તિ છે ને, પર્યાયમાં જ્યારે અનંત સુખ પ્રગટ થશે ત્યારે થશે, મને કોઈ ફરક નથી પડતો. પર્યાયમાં 13મું ગુણસ્થાન પ્રગટ થયું તો અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ. તમે તો જ્યારે 13મું ગુણસ્થાન પ્રગટ થશો ત્યારે બોલશો ને, તો પર્યાયની વાત કરશો. મારી ક્યાં વાત જ છે આની અંદર? તમે મારી વાત કરો, મારી વાત કરો. તમે તો બીજાની વાત કરો છો, પર્યાયની વાત કરો છો. મારી વાત કરો. હું તો વર્તમાનમાં પરિપૂર્ણ છું ને. એ મેરુથી માથું ફોડે તો કોઈ ફરક નથી પડતો. મેરુને શું ફરક પડે છે? એમ કે છે કે પર્યાયની અંદર જેમ કે કંચનને કાટ ન લાગે, અગ્નિને ઉધઈ ન લાગે. પર્યાયની અંદર મિથ્યા દર્શન હોય ને, તો આ ભગવાન આત્મા મિથ્યા દ્રષ્ટિ, હું મિથ્યા દ્રષ્ટિ છું જ નહીં. હું મિથ્યા દ્રષ્ટિએ નહીં, સમ્યક દ્રષ્ટિએ નહીં. 105 નંબરનો બોલશે વચનામૃતમાં. આ ભગવાન આત્માએ તો માત્ર એક જ્ઞાયકપણાનો વેશ ધારણ કર્યો છે. પ્રમત અપ્રમત દશાઓ મારામાં છે જ નહીં. પ્રશ્ન ક્યાં છે? એ કહે છે શુદ્ધ અંતઃ તત્વ. આ સમ્યક દર્શનનો વિષય દ્રષ્ટિના વિષયભૂત ત્રિકાલી ધ્રુવ જ્ઞાયક ભાવની વાત છે, જે પરિણામ માત્રથી ભિન્ન છે. સ્પષ્ટ લખ્યું ને, કેવલ જ્ઞાનથી મને લાભ થવાનો નથી. પર્યાયમાં જ્યાં બે ભાગ પાડીને, કેવલ જ્ઞાન અને બીજું એક સમજો મિથ્યા જ્ઞાન લઈ લો. મિથ્યા જ્ઞાનનો તો પ્રશ્ન જ ક્યાં છે? અને અજ્ઞાની જીવ તો બહારમાં બધા સંયોગોથી લાભ નુકસાન માને છે. લાભ સવાયા, લાભ પાંચમ, આનાથી લાભ થાય ને આનાથી નુકસાન થાય. બહારમાં ક્યાં ક્યાં જીવે જોડી રાખ્યું છે લાભ નુકસાનના મેથેમેટિક્સ કોની સાથે જોડ્યા છે? ભગવાન આત્મા લાભદાયક તત્વ છે, એના શરણમાં જતો નથી જીવ.
माने एक एक बोल जे છે એ પૂજ્ય ગુરુદેવ શ્રીના જે ગ્રંથાદિરાજ સમયસાર નિયમસાર સારા એ બધાય પ્રવચનના સારમાં જે ગુરુદેવ શ્રીનો જે માંગલિક હું પરમાત્મા છું એમ નક્કી કર વાત ત્યાં આવીને ઊભી થઈ જાય છે. હું પરમાત્મા હું પરમાત્મા છું ને કે પર્યાયમાં કેવલ જ્ઞાન નથી તો પરમાત્મા છું ને તો પછી વાત પૂરી થઈ ગઈ ને. હવે કેવલ જ્ઞાન જ્યાં તમે તો પર્યાયમાં થશે ને. એટલે કોઈને મારી વાત કરો, મારે ક્યાં પ્રશ્ન છે કેવલ જ્ઞાન સાથે? પર્યાયની વાત, એ પર્યાયની મેટર છે. વિચાર કરો. એ તો પર્યાયની વાતમાં ને બીજાની પછી શરીર ને સ્ત્રી ને પુત્ર ને કુટુંબ પરિવાર એ તો બધા ઘણા દૂર ના રહી ગયા ને, તો ઘણી દૂર થઈ ગયા બધા. ઘણી દૂર થઈ ગયા. અને આવા પ્રકારનો જીવે પોતે દ્રષ્ટિમાં શ્રદ્ધામાં આવા ભગવાન આત્માને પોતાના આવો મહિમાવંત તત્વને શ્રદ્ધામાં સ્વીકાર કર્યા વગર સંસારથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી. એ વાત પણ બરાબર સમજવી. અને આજે કિનારે આવી ગઈ છે નાવ તારી, ડૂબી ના જાય ધ્યાન રાખવાનું છે. આ બધા બોલમાં એ કહે છે. હવે એના પરથી આપણે જે કેવલ જ્ઞાનની પર્યાયને સાઈડમાં કરી દીધી ને, નથી કહેતા કે રસ્તે જતા ને ભાઈ આ ફલાણા શું કહેવાય ને કલેક્ટર છે તો કે નહીં, કલેક્ટર હોય કે ગમે તે સાઈડમાં કરી દો. મોટા સાહેબ આવે છે કલેક્ટર, નથી કે કલેક્ટરની ગાડી પણ સાઈડમાં મુકાવી દીધી. કલેક્ટરની ગાડી પણ સાઈડમાં મુકાવી દીધી. એમ અહીંયા કહે છે કે કેવલ જ્ઞાનને પણ સાઈડમાં કરી દીધું. અહીંયા તો સમજી ગયા ને? એનો મતલબ કેવલ જ્ઞાન કરતા પણ કોઈ મહાન વસ્તુ જે છે ને એ તું છો, અહીંયા એ કહે છે. અને બીજા શબ્દોમાં કહે તો તું તો કેવલ જ્ઞાનનો દાતાર છો. કેવલ જ્ઞાનનો તું તો દાતાર છો ને. જ્ઞાન ગુણની એ પ્રમાણે ચારિત્ર ગુણમાં યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય ત્યારે થાય, એ પર્યાયની વાત છે. હું તો સહેજ ચારિત્રનો બનેલો છું. સહેજ દર્શન, સહેજ જ્ઞાન, સહેજ સુખ, સહેજ વીર્ય, એ ભાવ છે. જો કેવળ જ્ઞાનથી મને લાભ થવાનો નથી છે. વિચાર તો કરો. અને શુભ અશુભ ભાવોથી મને નુકસાન થવાનું નથી. આ ઘણાનો પ્રશ્ન છે ને, અમે એકદમ બધા બહુ ખરાબ ભાવો આવી જાય છે, ખરાબ ભાવો આવી જાય છે. મને આવા ભાવો કેમ? અરે છોડ ને, મને આવા ભાવો કેમ આવે? તું ભાવ એ શુભ ને અશુભ ભાવ વાળો તું છો જ નહીં. મને આવા ભાવ કેમ આવી જાય છે? ભાવ આવા કેમ આવી જાય છે? શુભ ને અશુભ ભાવ મને ઘડીકમાં, મને એને ટેન્શન એનું છે ને, અમે મંદિરમાં બેઠા હોઈએ ને તો અશુભ ભાવ કેમ આવી જાય છે? અશુભ ભાવ કેમ આવી જાય છે? સમજાય છે? મને આવા ખરાબ ભાવ કેમ આવી જાય? અરે કહે છે કે અમે કહીએ છીએ કે એ જે ભાવ આવે છે ને તું નથી, છોડ. તું ચિંતા છોડ. એ શુભ ને અશુભ ભાવ, તું તને અશુભ આવે છે એની ચિંતા થાય છે ને. અહીંયા કહે છે કે શુભ ભાવ આવે ને એ તું નથી. અહીંયા તો કહે છે તું પર્યાય છો જ નહીં ને. એ ભાવ જે આવે છે તો પર્યાયમાં આવે છે. અમે જ્યાં જોવાનું કહીએ છીએ ત્યાં તું જો, એનો સ્વીકાર કર તું. પછી તું અમને જવાબ આપજે કેવા ભાવ આવે છે. તારે જો ભાવની વાત કરવી હોય તો જે અત્યારે તું પર્યાયમાં ઉભો રહીને બોલે છે ને, અમને આવા ભાવ આવે છે, અમને આવા ભાવ આવે, અમે જ્યાં જોવાનું કહીએ છીએ તું દ્રવ્ય દ્રષ્ટિ કર. અને પછી પર્યાયનું જે જ્ઞાન થાય છે ને, નિર્વિકલ્પ થતા જ પહેલો બોલ આપણે 5 બોલમાં સૌથી પ્રથમ 5 બોલ આપ્યા ને, 3 નંબરનો બોલ છે, નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે. નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉગડે છે. જે સામાન્ય અને વિશેષ બંને પડખાને સહેજ જાણી લે છે. સામાન્ય અને વિશેષ બંને પડખાને, વિશેષને પણ બસ તારી પર્યાયની સ્થિતિને તું જાણી લઈશ. પર્યાયની સ્થિતિ જાણી લઈશ પછી આ ભાવ કેમ આવે છે ને આ ભાવ તું કહેતો થઈ જઈશ પછી. એ પર્યાયનું પરિણામ સ્વતંત્ર છે. હું પર્યાય જેવડો છું જ નહીં ને. પર્યાય જેવડો છું ને. પર્યાય તો ક્ષણભંગુર છે, ક્ષણિક છે. મને આવો ભાવ કેમ આવી ગયો ને, આવીને ગયો. મને આવો ભાવ કેમ આવી જાય છે? તો આવીને ગયો ને, પછી ક્યાં પ્રશ્ન છે? તો આવીને ગયો. અને જે આવીને જવા વાળું એના પર દ્રષ્ટિ છોડ ને. તું તો જે ત્રિકાળ છો ને, જે છું, છું એક શુદ્ધ મમત્વહીનું જ્ઞાન દર્શન પૂર્ણ છું. શાશ્વત ટકવા વાળી વસ્તુની સામે જો,
પર્યાયમાં આવા ભાવ આવી જાય છે, આવા ભાવ આવી જાય છે. છોડ ચિંતા, અંદરમાં તું આવા દ્રવ્ય સ્વભાવનો મહિમા લાવ કે નહીં, હું તો વર્તમાનમાં પરિપૂર્ણ છું, હું વર્તમાનમાં કૃતકૃત્ય છું, હું વર્તમાનમાં અપરિણામી પરમ પારિણામિક ભાવ નિર્વિકલ્પ સ્વરૂપ પરમેશ્વર તત્વ છું. આમ પોતાના અંદરમાં દ્રવ્ય સ્વભાવમાં અહમપણું સ્થાપિત કર. અને પછી જો પર્યાયની અંદર રંગ બદલાઈ જાય છે કે નથી બદલાતા, પર્યાયના રંગ બધા બદલાઈ જશે. કેવલ જ્ઞાન દોડ્યું આવશે. પણ અહીંયા કહે છે કે કેવલ જ્ઞાન થયું ને એ તો પર્યાયમાં થયું ને, મને કોઈ એનાથી લાભ નથી, મને એનાથી કોઈ લાભ, કેમ કે મારામાં કોઈ જાતનું નુકસાન જ નથી થયું. એ ભાવ પડે છે. જેવું બહુ સરસ મજાના બોલશે એક. ત્યાર પછી એનાથી 430 નંબરનો બોલ કહે છે, સાંભળજો. પરિણામમાં બેઠા છો, લો આવીને વાત એ જ, તો દ્રવ્યમાં બેસી જાઓ. પરિણામ તો કંપી રહ્યા છે, દ્રવ્ય નિષ્કંપ છે. કાંપતા પરિણામના આશ્રય કાંપતા જ રહેશો, નિષ્કંપ દ્રવ્યના આશ્રય નિષ્કંપતા થશે. શું બોલશે કે જુઓ તો ખરા, પ્રાપ્તની પ્રાપ્તિ ન થાય એમ કેમ બને એ કહે છે. વાત ક્યાંથી ઉઠાવી છે? પહેલી કે પરિણામમાં બેઠા છો, સમજાય છે ને, પરિણામમાં બેઠા છો તો દ્રવ્યમાં બેસી જાઓ, લખ્યું છે ને પહેલી લીટી. પરિણામમાં બેઠા છો તો દ્રવ્યમાં બેસી જાઓ. બેઠા છો એટલે શું? પરિણામમાં બેઠા છો એટલે એમ ખુરશીમાં બેઠા હોઈએ, નીચે પલાઠી વાળીને બેઠા હોઈએ, સોફામાં બેઠા હોઈએ, એવું બેસવું. તો દ્રવ્યમાં બેસી જાઓ. અહીં કહે છે પરિણામમાં બેઠા છો તો દ્રવ્યમાં બેસી જાઓ. બસ બે જ વાત છે. સોગાનીજી સાહેબ પાસે બીજી કોઈ વાત છે જ નહીં, વધારે શું કહીએ, એમની પાસે બીજી કોઈ વાત નથી. અને આમ તો એક જ વાત છે એમની પાસે, આ તો બીજી તો કહેવી ઊભી કરવી પડી છે. બીજી વાત તો પર્યાયને તો ઊભી કરવી પડી છે દ્રવ્યમાં બેસવા માટે. બાકી બીજે તો પ્રશ્ન જ નથી. કેમ કે નાસ્તિ સર્વોપી સંબંધ, બીજી રીતે કહીએ ને તો, અથવા બીજા શબ્દમાં કહીએ તો બીજા દ્રવ્યની સાથે તારે કોઈ લેવા દેવા જ નથી. બીજા દ્રવ્યની સાથે, અને સાધનો વિષય ચાલી રહ્યો છે, બીજા દ્રવ્યની સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. પરદ્રવ્યએ અનાદિકાળથી તારું કંઈ બગાડ્યું જ નથી અને તારું કંઈ સુધારે નહીં. પરદ્રવ્ય તારું કંઈ બગાડે નહીં અને સુધારે નહીં. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં. આ તો મોટો સિદ્ધાંત છે. તે પરદ્રવ્યનું કંઈ બગાડ્યું નથી ને કંઈ સુધાર્યું નથી. અમે આટલા માણસોને સુધાર્યા, આટલા માણસોને ધર્મના માર્ગે લગાવ્યા, અમે આટલા માણસોને સમજાવ્યા. અરે તો સાંજનો વિષય ચાલે છે, મિથ્યાત્વનું અભિમાન કરે છે, તો મિથ્યાત્વનું સેવન કરે છે. ગુરુદેવ શ્રીએ કેટલા સરસ પાઠ ભણાવ્યા છે ને. તારી લાઈન જ ખોટી ચાલી રહી છે ને પછી તો. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કઈ કરે જ નહીં. એટલે પહેલી વાત તો એ તો ક્લિયર થઈ જવી જોઈએ. એટલે પરદ્રવ્ય એ મારું બગાડ્યું જ નથી. પરદ્રવ્યમાં બે આવી ગયા. આ બહારમાં જે સ્થૂળ દેખાય ને, સ્ત્રી, પુત્ર, કુટુંબ, પરિવાર, બીજા અડોશી પડોશી, આ તે ઓફિસમાં, એમને કશું બગાડ્યું નથી ને કોઈ સુધારે નહીં. અને અંદરમાં આવો તો જ્ઞાનાવરણાદી 8 કર્મ, એ પણ પરદ્રવ્ય છે. એની તો વાત જ છોડો. જે કાંઈ બગાડ અને સુધાર થયો છે ને પોતાની પર્યાયમાં બગાડ અને સુધાર થતો જોવામાં આવે છે. અને કેમ બગાડ સુધાર થાય છે, દુખી સુખી કેમ થાય છે? પરદ્રવ્યના કારણે નહીં, अपने को आप भूल कर हैरान हो गया. અહીંયા તમે દ્રષ્ટિ લાવશો તો, બાકી આના કારણે, તમારા કારણે, આના કારણે ત્રણ ખાડમાં નહીં. સંસાર પરિભ્રમણનો અંત એવી રીતે નહીં આવે. અહીંયા આવવું પડશે. બહારમાં બીજાના દોષ જોવાની દ્રષ્ટિ હશે ને, તો ટોડરમલજી સાહેબ સ્પષ્ટ કહી દીધું ને, જીન આજ્ઞા માને છે તો આવી અનિતિ સંભવે નાય. अपने को आप भूल कर हैरान हो गया. અને હેરાન થયો તો ક્યાં? પર્યાયમાં હેરાન થયો. અને अपने को आप भूल कर, પોતે પોતાને ભૂલ્યો છે ને. કે શું ભૂલ્યો છે? બસ એ જ વાત. હું વર્તમાનમાં ભગવાન આત્મા છું, પરમેશ્વર છું, એ ભૂલ્યો છે. ભૂલ આમ જોવો તો નાની ને આમ જોવો તો બહુ મોટી ભૂલ કરી નાખી. બહુ મોટી ભૂલ કરી નાખી ને. એટલે કે જે પરિણામમાં બેઠા છો તો દ્રવ્યમાં બેસી જાઓ.
એટલું લખીને પરિણામમાં બેઠા છો એનું નામ પ્રાપ્ત પર્યાયમાં તન્મય છો. પ્રાપ્ત પર્યાયમાં જીવ તન્મય છે, એનું નામ પરિણામમાં બેઠો છે. હું મનુષ્ય છું, હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું. હા, એ પરિણામમાં બેઠો છો એના માટે પર્યાય જેવડા પોતાને માનો છો ને, તો ત્યાંથી તમે એ પર્યાયમાં અહમપણું છોડી અને કહે છે તું દ્રવ્યમાં બેસી જાઓ, આ ત્રિકાલી દ્રવ્યમાં બેસી જાઓ. ત્રિકાલી દ્રવ્યમાં બેસી જાઓ એનો મતલબ જ એ થયો કે આ सकल निरावरण अखंड एक प्रत्यक्ष प्रतिभासमय अविनश्वर शुद्ध पारिणामिक परम भाव लक्षण निज परमात्म द्रव्य ते हूँ छू. અહીં આવી જાઓ. હું આ ત્રિકાલી દ્રવ્ય આ હું. ધ્યાતા પુરુષ છે ને ત્યાં 320 ગાથા. ધ્યાતા પુરુષ આ આત્માનું ધ્યાન કરે છે, શુદ્ધાત્માનું ધ્યાતા પુરુષ ધ્યાન કરે છે ને, તો કેવી રીતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, તો કેવું અંદરમાં ચિંતન કરે છે. દ્રવ્યમાં બેસી જાઓ તો કેવું છે દ્રવ્ય, જે દ્રવ્યમાં બેસવાનું છે કેવું છે, સકલ નિરાવરણ, કોઈ આવરણ નથી મને, જ્ઞાનાવરણ દર્શનાવરણ, અરે એ કે છે નહીં નહીં આવરણ. હા, પર્યાયમાં કેવલ જ્ઞાન નથી તો જ્ઞાનાવરણ, એની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, મારી સાથે નથી કશું સંબંધ. સકલ નિરાવરણ અખંડ, ન દ્રવ્યેણ ખંડયામી, ન ક્ષેત્રેણ ખંડયામી, ન કાલેણ ખંડયામી, ન ભાવેણ ખંડયામી, સુવિશુદ્ધો એક જ્ઞાન માત્ર ભાવો અસ્મી. હું તો એક માત્ર જ્ઞાન માત્ર અખંડ એક જ્ઞાયક ભાવ છું. सकल निरावरण अखंड एक, न द्रव्येण खंडयामी, गुण पर्याय एवो भेद નથી મારામાં, ન દ્રવ્યેણ ખંડયામી, ગુણ પર્યાય વાળું દ્રવ્ય એમ નહીં, ન ક્ષેત્રેણ ખંડયામી, પ્રદેશ ભેદની સામે નથી જોવાનું, ન કાલેણ ખંડયામી, પર્યાયના ભેદની સામે નથી જોવાનું, ન ભાવેણ ખંડયામી, ગુણભેદની સામે નથી જોવાનું. એ બધા ભેદની સામે જોવામાં જો અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. ગુણ પર્યાય વાળું દ્રવ્ય, અસંખ્યાત પ્રદેશી અભેદ, અસંખ્ય પ્રદેશ ભેદ પાડ્યો, પર્યાયનો ભેદ પાડ્યો, ગુણોનો ભેદ પાડ્યો, તો ભેદનું લક્ષ્ય કર્યું, અશુદ્ધતા ઉત્પન્ન થઈ. હું તો વિશુદ્ધ એક જ્ઞાન માત્ર અખંડ એક જ્ઞાયક ભાવ. એ કહે છે કે સકલ નિરાવરણ, દ્રવ્યમાં બેસી જાઓ આવા, સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, પ્રત્યક્ષ છે આ આત્મા, પરોક્ષ રહેવાનો એનો સ્વભાવ નથી. અલિંગ્રહણનો બોલ પ્રવચન સાર 172 ગાથા. પરોક્ષ રહે એવો આત્માનો સ્વભાવ નથી મારો. પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર, અવિનશ્વર શુદ્ધ, અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. તે હું છું, નિજ પરમાત્મા તે હું છું. અખંડ જ્ઞાન તે હું નથી. પરિણામ છે જ્ઞાની પુરુષ, ધ્યાતા પુરુષ આત્માનું સવિકલ્પથી નિર્વિકલ્પ થવાનું વિધાન ટોડરમજી સાહેબે પણ લખ્યું ને. જો વાત આવી છે તો થોડું સાંભળજો. કદાચ આપણે ચર્ચા થઈ કે નથી ખબર નથી. એક ઉપયોગ લક્ષણિક આવે છે, ઉપયોગ લક્ષણ, ઉપયોગ લક્ષણ આવે છે ને, આત્માને ઓળખવાનું લક્ષણ ઉપયોગ લક્ષણ. એ જે છે ને ઉપયોગ લક્ષણ, એ એક જ્ઞાન ગુણનો ભેદ પાડીને વાત કરી. થોડી વાત શાંતિથી સમજજો, થોડો ટાઈમ પણ લાગશે, બરાબર સમજજો. જ્ઞાન ગુણનો ભેદ પાડ્યો, આત્મામાં અનંત ગુણમાં એક જ્ઞાન ગુણનો ભેદ પાડીને આત્માનું લક્ષણ બતાવ્યું. ગુણ ગુણીનો ભેદ પાડીને ઉપયોગ લક્ષણ, એ તો જ્ઞાન ગુણ છે, એના તરફથી ભેદ પાડ્યો. આજે બોલ બોલ્યા ને, सकल निरावरण अखंड एक प्रत्यक्ष प्रतिभासमय अविनश्वर शुद्ध पारिणामिक परम भाव लक्षण, आ लक्षण આવ્યું. પારિણામિક પરમ ભાવ લક્ષણ, પછી લખ્યું નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. હવે સાંભળજો જરાક. નિજ પરમાત્મ દ્રવ્ય, આ પોતાનું નિજ પરમાત્મ દ્રવ્ય. હવે અમારે નિજ પરમાત્મ દ્રવ્યની ઓળખાણ કરવી છે, તેનું લક્ષણ શું? શું એનું લક્ષણ? તો એની આગળ આ શબ્દ મૂક્યો છે, સાંભળજો.
શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ, શુદ્ધ પારિણામિક પરમ ભાવ, પછી લક્ષણ શબ્દ આવ્યો કોનું કે મારું લક્ષણ, શુદ્ધ પારિણામિક પરમ ભાવ, શુદ્ધ પારિણામિક પરમ ભાવ, બરાબર છે કે નહીં? શુદ્ધ પારિણામિક પરમ ભાવ, તો પારિણામિક શબ્દ આવે ને પારિણામિક, હા, હવે પારિણામિક ભાવની આગળ લાગે શુદ્ધ પારિણામિક, શુદ્ધ પારિણામિક, કેમ કે પારિણામિક ભાવમાં અશુદ્ધ પારિણામિક પણ છે, અશુદ્ધ પારિણામિક ભાવ, ભવ્યત્વ અભવ્યત્વ એ અશુદ્ધ પારિણામિક ભાવ છે, એ હું નહીં, ભવ્યત્વ અભવ્યત્વ નહીં, શુદ્ધ પારિણામિક ભાવ, 10 પ્રાણ વાળો પણ નહીં, અશુદ્ધ પારિણામિક ભાવ ને શુદ્ધ પારિણામિક ભાવ, બરાબર સમજો. પારિણામિક ની આગળ શુદ્ધ પારિણામિક, પછી શબ્દ લે પરમ ભાવ, પરમ ભાવ, 5 ભાવ છે ને, 5 ભાવ, 5 ભાવમાં 5 ભાવની અંદર આ લઈ લઈએ આપણો પારિણામિક ભાવ, અને આ 4 ભાવ, ઔદયિક, ઔપશમિક, સાયુપશમિક, સાયિક, આ 4, એ 4 ભાવ જે છે ને એ પરમ ભાવ નહીં કહેવાય, પલટવા વાળા ક્ષણભંગુર કંપન, પલટવા વાળા ભાવ છે 4 ભાવ, અને પારિણામિક ભાવની આગળ શબ્દ લગાવવાનો પરમ પારિણામિક ભાવ, ને પારિણામિક પરમ ભાવ શબ્દ લગાવ્યો, એના માટે પારિણામિક ભાવ માટે પરમ ભાવ શબ્દનો પ્રયોગ કર્યો. એટલે ફરી તમને યાદ કરાવું છું, સાંભળજો. એક શુદ્ધ પારિણામિક, શુદ્ધ કેમ? આ પારિણામિક ની આગળ પણ એક શબ્દ લાગ્યો, પારિણામિક ની પાછળ એક શબ્દ લાગ્યો, પારિણામિક ની આગળ જે શબ્દ લાગ્યો શુદ્ધ, પારિણામિક ની આગળ શબ્દ લાગ્યો શુદ્ધ, એ પારિણામિક ભાવના 3 ભેદમાંથી આ શુદ્ધ શબ્દ પેલા બાકીનાનો નકાર કરે છે અશુદ્ધનો, અને પારિણામિક ની પાછળ જે પરમ ભાવ શબ્દ લાગ્યો છે ને એ પેલા 4 ભાવનો નિષેધ કરે છે, ઔદયિક, ઔપશમિક, સાયુપશમિક, સાયિક, એનો નિષેધ કરે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે મારું લક્ષણ શું, હવે સમજો અહીંયા શું કેવું છે. પેલામાં જે વાત કરી ને ઉપયોગ લક્ષણ, એનો નિષેધ નથી કરતા, પણ ત્યાં ગુણગુણીનો ભેદ પાડીને બતાવ્યું કે ઉપયોગ આત્માને ઓળખવાનું લક્ષણ છે, ઉપયોગ દ્વારા આત્માને ઓળખી શકાય છે, એ તો એક ગુણના માધ્યમથી સમજાવ્યું. અને અહીંયા તો પારિણામિક પરમ ભાવ લક્ષણ એટલે આખું દ્રવ્ય આવી ગયું. આ સમજાય છે કે નહીં? જે અહીંયા કહી રહ્યા છે ને અપરિણામી પરમ પારિણામિક ભાવ શુદ્ધ અંતઃ તત્વ, એનું લક્ષણ શું? તો કે શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય. તો આ નિજ પરમાત્મા દ્રવ્ય છે, એનું લક્ષણ શું છે? એનું લક્ષણ તો કે છે શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ, શુદ્ધ પારિણામ, આ મારું લક્ષણ છે, આ મારું લક્ષણ. એમાં આખો અખંડ આત્મા આવી ગયો. અને બીજી વાત, લક્ષણ પ્રસિદ્ધ હોવું જોઈએ. લક્ષણ કેવું હોવું જોઈએ? પ્રસિદ્ધ હોવું જોઈએ. એમ ઉપયોગ પ્રસિદ્ધ છે. તો આ શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ કયું? શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ કયું? નિજ પરમાત્મા દ્રવ્યનું આ અંદરમાં આ પરમાત્મા સ્વરૂપ પરમેશ્વર પોતે છે, એનું લક્ષણ. કે શું લક્ષણ? કે શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ, શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ. કે પ્રસિદ્ધ છે? કે હા પ્રસિદ્ધ છે. આ પરમ પારિણામિક ભાવ પ્રસિદ્ધ છે કે હા જાગતો જીવ છે, જાગતો જીવ છે, પ્રસિદ્ધ જ છે. એટલે તો પેલું બોલે ને સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ में, પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ છે, પરોક્ષ રહેવાનો એનો સ્વભાવ જ નથી, સ્વભાવ જ નથી. એટલે જેમ પેલું ઉપયોગ લક્ષણ પ્રસિદ્ધ છે, એમ અહીંયા કહે છે આ ભગવાન આત્મા પણ આબાળ ગોપાળ બધાને પ્રસિદ્ધ જ છે. ખરી વસ્તુ આ છે ભાઈયા. એટલે અહીંયા કહે છે કે પરિણામનું લક્ષ્ય છોડો અને આવા દ્રવ્યમાં બેસી જાઓ, દ્રવ્યમાં બેસી જાઓ. પરિણામ તો કંપે છે, પરિણામ કંપે છે એટલે પરિણામ ક્ષણભંગુર હોય છે, પર્યાય ક્ષણિક હોય છે, બીજા સમય વ્યય થઈ જાય છે. અને જો તમે પરિણામનું લક્ષ્ય કરશો તો પર્યાય ક્ષણભંગુર છે, તો પરિણામના લક્ષી
કંપતા જ રહેશો, કાંપતા જ રહેશો, કાંપતા રહેશો, કંપતા રહેશો, એનો મતલબ 4 ગતિમાં રખડતા રહેશો, 4 ગતિમાં રખડતા રહેશો. હા, ધ્રુવ અચલ ને અનુપમ ગતિ, એ અચલ ગતિને પ્રાપ્ત નહીં થાઓ, કંપવા વાળી દશા મળશે. અને આજે જ ગુરુદેવ શ્રી છડાના પ્રવચનમાં કહ્યું પણ ખરું ને, 4 ગતિના દુઃખોના વર્ણન કરતા, અને સૌથી ઓછા ભાવ મનુષ્યના, એના કરતા અસંખ્યાત ગણા અનંત નારકીના, એના કરતા અસંખ્યાત ગણા અનંત જે છે દેવના, અને એના કરતા અનંત ગણા અનંત જે છે ત્રિયંશના. આવી રીતે જીવ રઝળપાટ કરે છે અનાદિકાળથી. મનુષ્યનો એક ભાવ તો સામે અસંખ્ય નારકીના ભાવ, આવા મનુષ્યના ભાવ અનંતવાર કર્યા. અને થોડુંક આગળ વધીને કહીએ ને, આત્માના અનુભવ વગર આ જે અંદરમાં દ્રવ્યમાં બેસ્યા વગર પરિણામના લક્ષ્ય દ્રવ્યલિંગપણું પણ આજીવે અનંતવાર ધારણ કર્યું મનુષ્ય પર્યાયની અંદર. પણ દ્રવ્યલિંગ ધારણ કર્યું ને, સમ્યક દર્શન વગર દ્રવ્યલિંગ ધારણ કર્યું તો પર્યાયમાં જ બેઠો, અને પર્યાયમાં બેઠો એટલે ભલે ગ્રૈવેકમાં ગયો, પણ ગ્રૈવેકમાં ગઈને ક્રમશઃ પાછો જીવ સંસાર પરિભ્રમણ નરકમાં અને નિગોદમાં એના પરિભ્રમણ ચાલુ રહ્યા. અહીંયા કહે છે કે જો તમારે આ 4 ગતિમાં કંપાયમાન થવું પડે છે, એક ગતિમાંથી બીજી ગતિમાં રખડવું પડે છે, એ કંપવું બંધ કરવું હોય તો નિષ્કંપ નિષ્ક્રિયત્વ શક્તિ છે ને, નિષ્કંપ એવા ભગવાન આત્માના શરણમાં ચાલ્યા જાઓ, તો પર્યાયની અંદર પણ નિષ્કંપ દશા પ્રગટ થઈ જશે. પ્રદેશત્વ ગુણની જે પર્યાય છે ને, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય, તો જ્યાં સિદ્ધ દશા પ્રગટ થાય છે તો પ્રદેશત્વ ગુણનું પણ શુદ્ધ પરિણમન થઈ જાય છે, અને યોગ ગુણનું પણ 14માં અયોગી કેવલી કહી દીધા. તો એ પ્રમાણે પોતાના સ્વભાવના શરણમાં જવાથી પર્યાય પણ નિષ્કંપ થઈ જાય છે. પછી આ 4 ગતિમાં વ્યય વિનાનો ઉત્પાદ અને ઉત્પાદ વિનાનો વ્યય પ્રવચન સારમાં કહ્યું ને, એવી દશાની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. બાકી તો જીવે પોતાને નક્કી કરવાનું છે. આમ વિચાર કરીએ ને તો આપણને આ બધા બોલ જે છે ને, આત્માનું ભવ કરવા માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવા માટે કેટલી સરસ મજાની ટિપ્સ જે કહેવાય છે, ટિપ્સ ગાઈડલાઈન, કેટલી સરસ મજાની ટિપ્સ છે આ બધી. કેટલી મહેનત જીવની બચી જાય, આટલું લઈને બેસી જાય ને તો જીવ સર્વજ્ઞ પુત્ર બની જાય. પોતે અંદરમાં સર્વે કરો, જે આખો દિવસ બહારમાં માથા ફોડ ફોડ કરે છે, પરમાં કઈ ચાલતું નથી. અહીંયા શું કહે છે જો, પરિણામમાં બેઠા છો, શું કહે સાંભળો, પરિણામમાં બેઠા છો તો દ્રવ્યમાં બેસી જાઓ. પરિણામ તો કંપી રહ્યા છે, અને દ્રવ્ય ત્રિકાલી દ્રવ્ય કેવું છે, નિષ્કંપ છે. કાંપતા પરિણામના આશ્રય કાંપતા જ રહેશો, દુખીના દુખી જ રહેશો. નિષ્કંપ દ્રવ્યના આશ્રય નિષ્કંપતા થશે, પર્યાયની અંદર પણ નિષ્કંપ દશા આવશે. એ છે. ત્યાર પછી 431 શું કહે છે જો, સંગ કરવાનો ભાવ આવે ત્યારે પણ સંગ નથી કરવો, તે ભાવ તો કાયમ મુખ્ય રાખીને જ સંગનો ભાવ થવો જોઈએ. જો તો ખરા, સમજી ગયા ને. સંગ કરવાનો જે ભાવ આવ્યો ને, પણ એ પહેલા નંબરમાં તો અસંગ એવા ભગવાન આત્માનો સંગ, એ સત્સંગ, આ નિશ્ચય સત્સંગ, પોતાનો જે ત્રિકાલી સત એવા ભગવાન આત્માનો સંગ કરવો એ સાચો સત્સંગ છે. તો પ્રાયોરિટી આની હોવી જોઈએ. અને આ ભગવાન આત્માની સાથે સંગ કરવા માટે એ કહેવાય ને, અંદરમાં ન રહેવાય તો બહારમાં આ પ્રમાણે એને અનુકૂળ નિમિત્તોના સંગનો ભાવ આવે
તો પણ અંદરમાં ઉર્ધ્વ તાત્વ ભગવાન આત્મા અસંગ એવા ભગવાન આત્માનો સંગ કરવાની દ્રષ્ટિ હોવી જોઈએ. આગળ પણ એક બોલશે ને, ગુણહીનનો સંગ છોડી ગુણવાનનો સંગ કર્યો, પણ અસંગ એવા આત્માનો સંગ કરવાનો રહી ગયો. આગળ બોલશે, હવે મળશે ને અત્યારે. ગુણહીનનો સંગ છોડી, ગુણહીનનો સંગ છોડી એટલે બહારમાં જે હોય ને, જેને આ ધર્મ પ્રાપ્ત કરવાનો રંચ માત્ર રસ નથી ને, પાપમાં પારંગત છે, એની સાથે બેસવા ઉઠવાનું છોડી દીધું. ગુણહીનનો સંગ છોડી અને ગુણવાનનો સંગ કર્યો. દેવ શાસ્ત્ર ગુરુના સમાગમમાં આવ્યો, સાધર્મીના સમાગમમાં આવ્યો, પંચ પરમિષ્ટિના સમાગમમાં આવ્યો. તો ગુણહીનનો સંગ છોડી ગુણવાનનો સંગ કર્યો, પણ અસંગ એવા આત્માનો સંગ કરવાનો રહી ગયો. પ્રયોજન તો ભૂલી ગયો. કેમ કે પંચ પરમેષ્ટિ ભગવંતો અસંગ એવા આત્માનો સંગ કરવાનું કહે છે, અને બહારમાં જ રોકાઈ ગયો ત્યાં આગળ. હમણાં જ એક બોલ ચાલ્યો હતો ને મુનિરાજની વૈયાવૃત્ત સંબંધમાં. મુનિરાજની શરીરની સ્થિતિ એકદમ નાજુક છે, બાજુમાં મુનિરાજ વૈયાવૃત્ત અર્થે સમાધિ મરણ સંબોધન કરી રહ્યા છે, અને જે મુનિરાજ સંબોધન કરી રહ્યા છે ને, અને એ પણ પાછા અંદર વારે ઘડીએ પોતાના સ્વરૂપમાં જાય છે, અસંગ એવા આત્માના પાસે જાય છે, અને બહારમાં સંબોધન કરવાનું, પણ પાછા અંદરમાં ચાલ્યા ગયા, ને અંદરમાં ચાલ્યા ગયા તો વિશેષ પુરુષાર્થ ઉપડે તો અંદરમાં જ ઠરી ગયા, અને કેવલ જ્ઞાન લઈ લીધું. બહારમાં પેલા મુનિરાજનું સમજાય છે કે નહીં? તો એ બંનેમાં મુખ્ય શું છે? પેલો તો શુભ વિકલ્પ છે. કોઈ એમ કહે કે આ તો નિર્દયતા કહેવાય, પેલા એ કામ તો કરવું જોઈએ ને. આની અંદરના બધા માપ અલગ છે ભાઈ. પોતાના ઉપર સ્વદયાની વાત છે અહીંયા તો આ. અને બીજી વાત એ છે કે સંબોધન કરવાનો જે વિકલ્પ આવ્યો ને, અને એનાથી સામેવાળા જીવના પરિણામ સુધરે એવો કોઈ કર્તા કર્મ સંબંધ તો છે ને, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને એ મૂળ વસ્તુ તો એ જાતિનો રાગ ઉત્પન્ન થાય તો એ સ્થિતિ જોવામાં આવે છે, અને રાગ તો જીવને કષ્ટ દેનાર છે, રાગ તો જીવને કષ્ટ દેનાર છે, અને પોતાના સ્વરૂપમાં જાય તો વિતરાગતાની પ્રાપ્તિ થાય છે ને. તો પ્રયોજન તો વિતરાગતાનું છે. તો આને એક જોવાના દ્રષ્ટિકોણ બદલે ત્યારે આખી વસ્તુનો ખ્યાલ આવશે ભાઈ. એ કહે છે અહીંયા ગાડી, ગુણહીનનો સંગ છોડી ગુણવાનનો સંગ કર્યો, પણ અસંગ એવા આત્માને ભજવાનો રહી ગયો. આપણે 31 નંબરની ગાથા છે ને, 31 નંબરની ગાથા સમયસાની સ્તુતિવાળી, એમાં ત્રીજો બોલશે, તમે વાંચજો ત્યાં આગળ. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, અને ત્રીજા નંબરમાં ભાવેન્દ્રિયના વિષય, બહારમાં ભાવેન્દ્રિયના વિષય, એનો સંગ નહીં, આ આત્માનો સંગ કરવાની વાત ત્યાં આગળ ભાવ પડ્યો છે ત્યાં આગળ. અને એક પંક્તિ આપણે ક્યારેક કહીએ છીએ ને, साधर्मियों की संगति पाना असंग पाने, विधर्मियों से बचना 10 हाथ दूर रहना, मन सावधान रहना, मन सावधान रहना, पर्याय बदल क्षण क्षण तून में नाही रहना. શું કહ્યું ત્યાં? સાધર્મિયો કી સંગતિ, કેમ? પાના અસંગ પાને, તો મૂળ પ્રયોજન તો અસંગ આત્માની પ્રાપ્તિ છે. અને વિધર્મિયો સે બચના 10 હાથ દૂર રહેના. જ્યાં વેદ વિજ્ઞાનની, શુદ્ધાત્માની, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની સ્વાનુભૂતિની, શુદ્ધોપયોગની,
આ ચર્ચા જ્યાં ન ચાલતી હોય ને, એક પ્રકારથી સમજી લ્યું એ બધું વિધર્મી પણ છે. એટલે કે છે વિધર્મીઓ સે બચના, 10 હાથ દૂર રહેના, નહીં તો ક્યાંય ખોવાઈ જઈશ ભાઈયા. સંસારની અંદર આ દુર્લભ મનુષ્ય ભવ જે છે એની ક્ષણો કેટલી કિંમતી છે, અને તું એનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યો છે. અમને તો બહારમાં ટેલ ટપ્પા કે વિધર્મીઓ સાથે બધી ગપ્પા મારવાની બીજું આ અમને તો મજા આવે છે. તો સમજવું જોઈએ કે નથી કહેતા કે પોતાના જાતે પોતાના પગ ઉપર કુહાડી મારી રહ્યો છે. માને પોતે પોતાના આત્માને પર્યાય અપેક્ષાએ કહીએ ને તો નરકને નિગોદમાં લઈ જવા માટે તૈયાર થયો છે. અને આ તો બોલ એવા છે કે પુણ્યની પણ વાત કરીએ ને, તો અસંગ એવા આત્માનો જે વિચાર કરે છે ને, અસંગ એવા આત્માનો વિચાર આગળ બોલ આવીએ તો પુણ્ય પણ કઈ ઊંચા પ્રકારના બંધાય છે. આગળ 432 432 શું કહે છે? જો બહુ સરસ બોલશે કે પોતાને ભાવાકાર એ પરિણામ રૂપ નહીં બનાવો, પરંતુ ભાવોને પોતાના આકાર રૂપ બનાવો. કેટલો સરસ બોલશે, જુઓ તો ખરા. હું કહેવા માંગે છે અહીં ગાડી, પોતાને ભાવાકાર નહીં બનાવો, પરંતુ ભાવોને પોતાના આકાર બનાવો. વાહ. એટલે શું કહેવા માંગે છે અહીં ગાડી? પોતાને ભાવાકાર નહીં બનાવો, તો પોતાને ભાવાકાર નહીં બનાવો એટલે આ પર્યાયમાં જે અલગ અલગ પ્રકારના બધા 24 કલાક બધા ભાવો થાય છે ને, જેને આપણે બોલે દિન રાત શુભ અશુભ ભાવો મેં મેરા વ્યાપાર ચલા કરતા, એ બધા જે ભાવો પર્યાયમાં થયા કરે છે ને, એ પર્યાયમાં જે બધા ભાવો થાય છે તો કે છે પોતાને ભાવાકાર નહીં બનાવો. એ પર્યાયને શુભ ને અશુભ પરિણામ થાય તો તમે આ હું આવો ને હું આવો ને હું આવો એવું તમે તમને નહીં માનો. મનુષ્ય પર્યાય થઈ, ત્રિયંશ પર્યાય, દેવ પર્યાય કે હું મનુષ્ય, ત્રિયંશ, દેવ, નારકી. અથવા બહારમાં બધી પોસ્ટ હોય, ખ્યાલ આવે છે, ડોક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય, ફલાણું આ તે પોતાને ભાવાકાર નહીં બનાવો. એનો મતલબ એ કે પ્રાપ્ત પર્યાયમાં તન્મય નહીં થાવ તમે, કેમ કે તમે આ પોતે ભાવાકાર માને એક ભાવ જેવડા તમે નથી. ભાવ તો સમય સમય બદલાય છે, પરિણામ તો. કેટલો સરસ બોલશે, પોતાને ભાવાકાર નહીં બનાવો. પરરૂપનો પ્રશ્ન નથી, પરરૂપ તો થતો જ નથી, પણ જેવા પર્યાયમાં ભાવ થયો ને એવો જ પોતાને માની લે છે કે હું મનુષ્ય છું, હું બાળક છું, હું યુવાન છું, હું આવો છું. તો એવો પોતાને નહીં બનાવો. માને એવો માન્યતામાં તમને એવો ન માનો. પોતાને ભાવાકાર નહીં બનાવો, પરંતુ હવે સાંભળો, ભાવોને પોતાના આકાર રૂપ બનાવો. વાહ. ભાવોને પોતાના આકાર રૂપ બનાવો. માને અજ્ઞાન દશામાં જે પ્રાપ્ત પર્યાયમાં તન્મય હતો ને એ વખતે પોતાને ભાવાકાર બનાવતો હતો. પોતાને ભાવાકાર બનાવતો હતો. હવે આ કુંદું થઈ ગયું. ભાવોને પોતાના આકારે બનાવ્યા. આ ભાવોને પોતાના આકારે એટલે પેલા એમ બોલતો હતો, માનતો હતો, સમજે ને? પેલા એમ માનતો હતો કે હું મનુષ્ય છું. હવે એમ માને છે કે હું પરમાત્મા છું. પેલા એમ માનતો હતો કે હું ડોક્ટર છું. હવે એમ માને છે કે હું પરમાત્મા છું. પેલા એમ માનતો હતો કે યુવાન છું. હવે એમ માને છે કે હું ભગવાન આત્મા છું. સમજાય છે કે નહીં? હું પરમેશ્વર છું, હું અનાદિ અનંત છું. પહેલા એમ માનતો હતો કે 40 વર્ષનો, 50 વર્ષનો, 60 વર્ષનો માનતો હતો. હવે એમ માને છે કે હું અનાદિ અનંત શાશ્વત છું. પહેલા એમ માનતો હતો કે આંખથી જ્ઞાન થાય છે. હવે એમ માને છે કે અહીંયા આત્મા સમજણનો પિંડ છે, આત્મામાંથી જ્ઞાન આવે છે. આ એ કહે છે પોતાને ભાવાકાર નહીં, પણ ભાવોને પોતાના આકાર બનાવી દો. ભાવોને પોતાના આકાર. એક શબ્દમાં કહીએ ને, શાંતિ સમજજો. સિદ્ધ ભગવાન છે ને, ઉપર સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન બિરાજે છે ને, એ કયા આત્મા કહેવાય? પર્યાય અપેક્ષાએ
બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. તો પર્યાયમાં એ પરમાત્મા થયા ને, હા, તો એમનો પર્યાયનો આકાર પરમાત્મા, પર્યાયનો આકાર પરમાત્મા, અને એમના દ્રવ્યનો આકાર કેવો? દ્રવ્યનો આકાર પણ પરમાત્મા. તો ભાવોને પોતાના આકાર રૂપ બનાવો, ભાવોને પોતાના આકાર રૂપ. તો પોતે પરમાત્મા છે, તો પરમાત્મા છે તો આ જે ભાવ થાય છે ને, એ ભાવને પણ પોતાના આકારે માને, ભાવની અંદર પણ પરમાત્મા દશા પ્રગટ કરો. એ કેવું છે ગાડી. પર્યાયની અંદર પરમાત્મા દશા પ્રગટ કરો. એનું નામ સિદ્ધ ભગવાન માટે કહ્યું ને, સિદ્ધ ભગવાન સર્વથા શુદ્ધ છે. દ્રવ્યથી પણ શુદ્ધ ને પર્યાયથી પણ શુદ્ધ. દ્રવ્યથી પણ પરમાત્મા ને પર્યાય અપેક્ષા પણ પરમાત્મા. એવા સરસ મજાના આ બહુ અદ્ભુત ઊંચાઈ વાળા બોલ છે. સર્વે આત્માર્થી જીવો હા ભાવોને પોતાના આકાર રૂપ બનાવે, જે છે ને, ભાવોને પોતાના આકાર રૂપ બનાવે, નિષ્કંપ દ્રવ્યનો આશ્રય લઈ પર્યાયમાં નિષ્કંપતા પ્રગટ કરે, એવી મંગલ. हेलो, अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 429 से लेकर 432 तक के बोलों की चर्चा का लाभ लिया, जिसके अंतर्गत बहुत ही सुंदर आज हमने ये जाना कि नास्ति सर्वोपि संबंधा, हमारा परद्रव्यों के साथ कोई भी संबंध नहीं है। मेरा जो स्वरूप है, ना तो वो द्रव्य से खंडित होता है, ना काल से खंडित होता है, ना क्षेत्र से खंडित होता है, ना भावों से, ना काल से। ऐसे मैं तो एकमात्र शुद्ध बुद्ध चैतन्य घन भगवान आत्मा हूँ, और केवल ज्ञान से मुझे कोई लाभ नहीं है। केवल ज्ञान अपनी जगह है, क्योंकि वो परिणाम है। मैं तो ध्रुव तत्व हूँ, उत्पाद व्यय से निरपेक्ष तत्व हूँ। यहाँ पर उदाहरण दिया था, जैसे कोई मेरू पर्वत से माथा फोड़े तो मेरू पर्वत कोई हिलता नहीं है, उसको कोई फर्क नहीं पड़ता है। ऐसे ही परिणाम मेरे से टकराते हैं तो भी अब हम तो परिणाम से हिलने वाले नहीं हैं, क्योंकि हम तो अपरिणामी तत्व हैं। और परिणाम में बैठे हो तो द्रव्य में बैठ जाओ, क्योंकि परिणाम तो कंपायमान है और द्रव्य जो है अकंप है। कंपाने वाले परिणाम का भी यदि हम आश्रय लेते हैं तो हम कंपित होते हैं, और निष्कंप द्रव्य का आश्रय लेते हैं तो हम निष्कंपता को प्राप्त होते हैं। और यहाँ पर लास्ट में जो संग वाली बात चली, संग करने का भाव आवे तो भी संग नहीं करना चाहिए। वैसे हम तो असंग स्वभावी हैं। पंक्तियाँ याद करी थी पंडित जी साहब ने, साधर्मियों की संगति करना असंग पाने, विधर्मियों से बचना 10 हाथ दूर रहना, मन सावधान रहना, मन सावधान रहना। वास्तव में मैं असंग तत्व हूँ, और असंगी ही ऐसी दृष्टि रखकर, ऐसी दृष्टि करने से सत्संग की भावना हमें रहना चाहिए। और लास्ट वाले बोल के आधार से जो हमने अपने भाव को भावाकार परिणाम मत बनाओ, लेकिन भावों को अपने आकार रूप बनाओ, ऐसी बहुत ही सुंदर चर्चा बोलों के माध्यम से आज हमने सुनी है। और ऐसी ही बोलों की चर्चा प्रतिदिन चल रही है। वास्तव में असंग स्वभाव की दृष्टि हमारी होना चाहिए। एक एक बोल बहुत मार्मिक हैं, और जिन बोलों को बहुत सारे साधर्मियों ने अपने हृदय में स्थान दिया है, ऐसे साधर्मियों को मैं आमंत्रित करना चाहूँगा। सर्वप्रथम कुसुमबेन कोटड़िया अहमदाबाद से वो आएंगे और हम सभी को बोलों के माध्यम से लाभान्वित करेंगे। कुसुमबेन जी। जय जिनेन्द्र कुसुमबेन कोटड़ी। દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશકના બોલ નંબર 39। જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડોક રાગ તો આવે છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે
અને તેને કોઈ આધાર રહેતો નથી. બોલ નંબર 84. કંઈક કરે નહીં તો ગમે નહીં એવી કરતા બુદ્ધિની ટેવ પડી ગઈ છે, પરંતુ કંઈક કરે તો ગમે નહીં એવું હોવું જોઈએ. બોલ નંબર 90. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, અને બધા શાસ્ત્રોનો સાર એક જ ત્રિકાળીમાં અહમપણું જોડી દેવું જોઈએ. બોલ નંબર 112. ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રાખી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કરી દીધો છે. બોલ નંબર 290. અનાદિકાળથી ભટકતો જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત સ્વરૂપ જ છું, બસ તે જ જીવનની ધન્ય પડ છે. જય જીનેન્દ્ર. बहुत बहुत धन्यवाद। इसी प्रकार के बोलों की प्रस्तुति के लिए मैं आमंत्रित करना चाहूँगा नित्या विपुल साह गांधीनगर से। जय जिनेन्द्र। દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. જલ્દીથી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ વિરાજમાન થઈ જાઓ. દેવશાસ્ત્ર ગુરુની કદર કરે છે, કિંમત કરે છે, તો તેવું કહે છે કે તું તારી કદર કર. સાંભળવાવાળા ભાવમાં સાંભળવાવાળાને નુકસાન જાય, સંભળાવાવાળા ભાવમાં સંભળાવાવાળાને નુકસાન જાય. બહિર્મુખ ઉપયોગો હોય તે બંનેઓને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેઓને નુકસાન છે. જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद। इसी तरह के बोलों की प्रस्तुति के लिए मैं इन्हीं की दादी अलकाबेन साय गांधीनगर को आमंत्रित करना चाहूँगा। દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કાંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં હમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કરી દીધો છે. 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પડ છે. જય जिनेन्द्र। बहुत बहुत धन्यवाद हमारी अलका बहन जी गांधीनगर को। और भी साधर्मियों के बोल हमारे पास उपलब्ध हैं। क्रम से 2-2, 3-3 बोलों की प्रस्तुति यहाँ से की जाएगी। आप लोगों से निवेदन है, आज 17 तारीख हो गई है, 30 तारीख तक के टारगेट आपको 5 बोलों का दिया गया है। महिला वर्ग के बोल तो लगातार आ ही रहे हैं, लेकिन मेरा विशेष अनुरोध पुरुष वर्ग से है कि वो भी इस कार्य में अपना सहयोग करें, और ख़ासकर सिर्फ बोलने के लिए नहीं, अपने हृदय स्थल में उन बोलों को स्थान देवें और उनका मनन चिंतन करते रहें, तो आपको भी लाभ होगा और साथ ही साथ साधर्मियों को भी लाभ होगा। ऐसी मंगल भावना आप सभी से निवेदन है। जिनवाणी विनय के लिए अपने स्थान पे खड़े होंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सतवार है, वंदना सतवार है। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो उज्जयाणम, नमो लोहि सविसाहुणम। नमो अरहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम,
नमो वज्रायाणम नमो लोहि सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोहि सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोहि सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोहि सव्यसाहुणम। बोलिए जिनवाणी माता की जय। हम सभी ठीक शाम को 7:15 बजे जिनेंद्र भक्ति एवं आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य वंदन।